કરી શક્યતા આગામી 12 થી 19 માર્ચ દરમિયાન રાજ્યના હવામાનમાં આવશે પલટો હોળી બાદ હળવું માવઠું પડવાની અંબાલાલની આગાહી જૂનાગઢ મધ્ય ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં વાદળો આવવાની શક્યતા કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડવાની સંભાવના 12 માર્ચથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની અંબાલાલ પટેલે કરી આગાહી ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે 9 થી 12 માર્ચ દરમિયાન યલો એલર્ટની આગાહી 40 થી 42 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન 24 કલાક દરમિયાન ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતા તમિલનાડુ પુડુચેરી કરાઈકલમાં ગાજવીજ સાથે પડી શકે વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં છવાયું ગાઢ ધુમ્મસ જિલ્લાભરમાં મિશ્ર ઋતુનો અનુભવ વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા ધુમ્મસના કારણે કેસર કેરીના પાકને પણ નુકસાનની ભીતિ ઓડિશાના મયુરભંજમાં ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું ગાઢ ધુમ્મસના કારણે શહેરના કેટલાક ભાગોમાં વિઝિબિલિટી ઘટી વાહન ચાલકોને દિવસે પણ હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી ભાવનગરના પ્રખ્યાત સોસિયા વિસ્તારના કેસર કેરીના બગીચા અચાનક સુકાવા લાગ્યા ગ્લોબલ વોર્મિંગના કારણે ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સતત વધતા પ્રદૂષણથી કેરીના પાકને ભારે અસર છોટાઉદેપુરના બોડેલી એપીએમસી ખાતે સરકારે તુવેરની ખરીદી માટે કેન્દ્ર શરૂ કર્યું સરકાર દ્વારા 7,550નો ભાવ નક્કી કરાયો ટેકાના સારા ભાવ મળતા ખેડૂતો ખુશ 747 ખેડૂતોએ તુવેરની ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું મહેસાણામાં મસાલા પાકોના ઉત્પાદનને લઈ ક્રોપ સર્વે કરાયો જીરાની 55 કિલોની 97,93,000 બોરી ઉત્પાદન થવાનું અનુમાન ગત વર્ષ કરતા આ વર્ષે જીરાનું ઓછું ઉત્પાદન થવાનું અનુમાન દાંતીવાડા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કર્યો ક્રોપ સર્વે અમદાવાદમાં દારૂની મહેફિલ મામલે 3 આરોપી પકડાયા શખ્સોએ ઇસ્કોન પોલીસ ચોકી પાસે જાહેરમાં દારૂની મહેફિલ માણી હતી 7 શખ્સોની દારૂ પીને મ્યુઝિકના તાલે મોજમસ્તીનો વિડીયો વાયરલ થયો હતો પોલીસે અન્ય આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી દાહોદ એ ડિવિઝન પોલીસ મથકનું કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો અરજીના નિકાલ માટે 5,000ની માંગ કરી હતી પંચમહાલ એસીબીએ છટકું ગોઠવી 3,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત મુલાકાતે ત્યારે એસજી હાઈવે નજીક યોજાયેલા કાર્યક્રમમાં સસ્તું સાહિત્ય મુદ્રણાલયના 24 પુસ્તકોનું વિમોચન કરાયું શિલામાં જૈનાચાર્ય બુદ્ધિસાગર મહારાજની જન્મજયંતિ નિમિત્તે સ્મારક સિક્કા વિમોચન કરાયું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સિક્કાનું વિમોચન થયું ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અમદાવાદમાં અલગ અલગ કાર્યક્રમો યોજાયા ત્યારે એડીસી બેંકના શતાબ્દી મહોત્સવના સમાપન સમારોહ પ્રસંગે અમિત શાહે હાજરી આપી હતી અમદાવાદમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો શપથ સમારોહ યોજાયો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રહ્યા ઉપસ્થિત 11,000થી વધુ વકીલોનો શપથ સમારોહનું કરાયું હતું આયોજન નમો ડ્રોન દીદી યોજનાની લાભાર્થી બહેનોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પોતાના અનુભવો કર્યા શેર નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત સ્વસહાય જૂથોને ડ્રોન ટેકનોલોજી સશક્ત બનાવીને કૃષિ સેવાઓ પડાય છે પૂરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 માર્ચે મોરિશિયસના પ્રવાસે જશે મોરિશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન બનશે પીએમ મોદી ભારતીય સંરક્ષણ દળોની એક ટુકડી ઉજવણીમાં ભાગ લેશે પ્રધાનમંત્રીના પ્રવાસ અંગે વિદેશ સચિવે આપી માહિતી રાજકોટના વિછિયામાં કોળી ઠાકોર સમાજનું સંમેલન યોજાયું વિછિયામાં કોળી યુવાની હત્યાના ન્યાય માટે સંમેલનનું આયોજન કરાયું મોટી સંખ્યામાં સમાજના લોકો રહ્યા હાજર અરવલ્લી જિલ્લાના